ત્યારે આ મામલે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા દર્શ રાવલ પાસેથી। દર્શ, સફાઈ કર્મીઓની હડતાલનો આજે 5મો દિવસ છે। શું આ જે પ્રશ્ન સર્જાયો છે તેના ઉકેલની કોઈ હલચલ સરકાર તરફે જોવા મળી રહી છે? દીપાલી, હડતાલના 5 દિવસ આજે 5મો દિવસ છે। આ 5 દિવસ દરમિયાન હજુ સુધી પણ ઉપરી અધિકારી કે સરકારના લેવલથી કે કોર્પોરેશનના લેવલથી કોઈ પણ પ્રકારની હલચલ નથી। પરંતુ અહીંયા કામદારો જે છે તે પોતાની માંગ સાથે અડગ છે અને તેને જ લઈને ગત રોજ એટલે કે ચોથા દિવસથી કામદારોએ બોડકદેવ ઝોનલ ઓફિસ ખાતે કે જ્યાં હડતાલ ઉપર તેઓ બેઠા છે ત્યાં રસોડું ચાલુ કર્યું હતું ને સમગ્ર જે હડતાલ ચાલી રહી છે જેને જોતા આ જે 5મો દિવસ થયો છે ને આ 5મા દિવસ સુધી પણ શહેરમાં મોટા ભાગના એવા વિસ્તારો છે કે જ્યાંથી કચરો નહીં ઉપડતા આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે। જે પ્રકારે આ દ્રશ્યો જોઈ શકાય છે જમાલપુર વિસ્તારના આ એક વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં આ પ્રકારે કચરો જે છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે કચરો જે છે તે ઉપાડવામાં નથી આવતો સફાઈ કામદારો દ્વારા અને સાથે સાથે જે ગાડીઓ પણ ચાલી રહી છે ડોર ટુ ડોર તેને પણ અહીંયા ક્યાંક જે છે બંધ કરવામાં આવી છે। એટલે કે શહેરમાં કચરા ઉપાડવાની કામગીરી છે તે સદંતર અહીંયા બંધ કરી દેવામાં આવી છે। તે પ્રકારના દ્રશ્યો જે છે તે હાલમાં સર્જાયા છે। માત્ર જમાલપુર નહીં દીપાલી, પરંતુ વેજલપુર હોય, સરખેજ હોય કે પછી અન્ય વિસ્તારો હોય ત્યાં પણ આ પ્રકારની પરિસ્થિતિ। આપણી સાથે જમાલપુરના સ્થાનિકો છે, તેમની સાથે વાત કરીશું। સરસભાઈ, કયા પ્રકારની પરિસ્થિતિ આપણા વિસ્તારમાં હાલ? જે રીતે સફાઈ કામદારોની જે રીતે હડતાલ ચાલી રહી છે એ હડતાલના પગલે સમગ્ર અમદાવાદમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। સરકારશ્રીને અને મ્યુનિસિપલ તંત્રને મારી અપીલ છે કે તાત્કાલિક સફાઈ કર્મચારીઓની જે પણ ડિમાન્ડ છે એ સાંભળવામાં આવે અને પૂરી કરવામાં આવે। કોરોનાની મહામારી ચાલી રહી છે, જો આ કચરાના લીધે બીજા રોગચાળો ફાટી નીકળશે અને જે લોકો જો કોરોનાની મહામારી તો અત્યારે ચાલે જ છે અને બીજા રોગચાળો પણ ફાટી કોણ જવાબદાર છે? એટલે તાત્કાલિક આની હડતાલ પૂરી કરવામાં આવે અને જે કોન્ટ્રાક્ટ પર જે પણ ગાડીઓ છે ડોર ટુ ડોરની એને મોકલીને એટલીસ્ટ કચરો તો તાત્કાલિક ઉપાડવો પડે। મહિલા પણ આપણી સાથે, આપ શું કહેશો? આ કચરો નહીં ઉપાડવાથી કેટલી તકલીફ શહેરીજનોને, ખાસ કરીને મહિલાઓ, बाળકો, सीनियर सिटीजन? जो कचरा जो नहीं उठाते उसकी वजह से जो कोरोना की बीमारी हो रही है, बच्चे जो कहीं भी किसी की भी मर्जी होती है वो कचरा वहाँ फेंक देते हैं। इसके लिए क्या एक प्रोसेस होनी चाहिए कि आप उस चीज को वहाँ पर ना करें, वो कचरा आप वहाँ कर ना करें, एक जगह होनी चाहिए, सीमित होनी चाहिए। એટલે કે અહીંયા કચરાનો નિકાલ ખૂબ જરૂરી છે, પરંતુ અહીંયા લોકોને તકલીફ એક આ હડતાલને લઈને જલ્દીથી નિરાકરણ આવવું જરૂરી છે। અમદાવાદ મ્યુનિસિપાલિટી જાગે અને જલ્દીથી જલ્દી આ કચરાનો નિકાલ કરે તેવી પ્રજાજનોની નમ્ર વિનંતી। એટલે કે દીપાલી, અહીંયા લોકો કહી રહ્યા છે કે જલ્દીથી તંત્ર જાગે, આ કામદારોના ઇસ્યુનો જે છે તે નિકાલ લાવે, જેથી કરીને શહેરમાં જે પરિસ્થિતિ સર્જાય છે તેને નિવારી શકાય। કારણ કે આજે 5મો દિવસ છે અને હજુ પણ જો આ હડતાલ યથાવત રહેશે અને એક ચીમકી પણ સફાઈ કામદાર દ્વારા ઉચ્ચારવામાં આવી છે કે સોમવાર અને મંગળવાર સુધીમાં જો કોઈ નિર્ણય નહીં આવે તો દાણાપીઠ, એએમસી અને રિવરફ્રન્ટ હાઉસ આ બંનેનો ઘેરાવ કરવામાં આવશે, આંદોલન ઉગ્ર બનાવવામાં આવશે અને તેની સાથે સાથે શહેરમાં કચરો નહીં ઉપાડતા આ કચરાની સંખ્યા પણ વધશે, ગંદકી પણ વધશે અને તેના કારણે રોગચાળો પણ ફાટી કરવાની શક્યતા અને કોરોના સંક્રમણને પણ અહીંયા ક્યાંક અસર પહોંચી શકે છે, તેમાં વધવાની પણ શક્યતાઓ જે છે તે લોકો સેવી રહ્યા છે, ડોક્ટરો સેવી રહ્યા છે। એટલે કે તાત્કાલિક ધોરણે આ ઇસ્યુ ઉપર ગંભીરતાપૂર્વક વિચારીને આ નિર્ણય લાવવાની જરૂર છે, આ નિકાલ લાવવાની જરૂર છે, જેથી કરીને આ પરિસ્થિતિને કાબુમાં લાવી શકાય। આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ કે કોરોના સંક્રમણ વચ્ચે સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે, પરંતુ સફાઈ કર્મચારીઓની 5 દિવસથી ચાલી રહેલી હડતાલ ને કારણે અમદાવાદની સ્થિતિ ખૂબ જ વકરી રહી છે। ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે અને તે વચ્ચે શહેરીજનો પરેશાન થઈ રહ્યા છે।